કલા, સંસ્કૃતિ, સંસ્કાર તેમજ દાનવીરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી નગરી એટલે ભાવેણા નગરી. અને આ ભાવેણા નગરી કે જે હાલમાં ભાવનગર તરીકે ઓળખાય છે, તેની બાજુમાં આવેલ રળિયામનું ગામ એટલે બુધેલ ગામ. આ બુધેલ ગામની અંદર ઈસવીસન 1955ની અંદર નગર શેઠ જુગલદાસ દામોદર મોદીના વરદ હસ્તે તેમજ ગામના વડીલોની હાજરીમાં મા બહુચરાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ. અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભાવનગરના નેક નામદાર મહારાજ સર કૃષ્ણકુમારસિંહજી ખાસ ઉપસ્થિત રહેલ અને શોભામાં અભિવૃદ્ધિ કરેલ. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 5 વર્ષ પૂર્ણ થયા બાદ એટલે કે ઈસવીસન 1960ની અંદર મંદિરના મહંત પૂજારી શ્રી ભૂપત બાપુ કુબાવત તેમજ ગામના વડીલોની સૂઝબૂઝ અને દૂરદર્શિતા દ્વારા દર શ્રાવણ માસ નિમિત્તે અખંડ રામધૂનની શરૂઆત કરવામાં આવેલ. ત્યારબાદથી આજ દિન સુધી દર શ્રાવણ માસમાં એક પણ દિવસ ખંડિત કર્યા વિના અવિરતપણે આ રામધૂન ચાલુ રાખવામાં આવેલ છે, જે રામધૂનને આજે 67 વર્ષ પૂર્ણ થયેલ છે. આ રામધૂનમાં નાના બાળકો, વિદ્યાર્થી મિત્રો, યુવાનો, વડીલો, આગેવાનો તેમજ ભાઈઓ તથા બહેનો કોઈ પણ જાતના ઊંચ નીચ કે જ્ઞાતિ જાતિના ભેદભાવ જોયા વગર ખૂબ મોટી સંખ્યાની અંદર આવી અને રામધૂનની શોભામાં અભિવૃદ્ધિ કરે અને બુધેલ ગામના વાતાવરણને ભક્તિમય બનાવે છે. આજના કલિકાળમાં મોજ, શોખ, મસ્તી તેમજ વ્યસનોમાં વ્યસ્ત રહેનારા યુવાનો વહેલી પરોઢે 5 વાગ્યામાં આ રામધૂનમાં જોડાઈ જાય છે. તેથી આ રામધૂન એ માત્ર એક રામધૂન નથી, પરંતુ બુધેલ ગામની એકતા, અખંડિતતા અને ધાર્મિકતાનું પ્રતીક પણ છે. જય મા બહુચરાજી. કલા, સંસ્કૃતિ, સંસ્કાર, દાનવીરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી નગરી એટલે ભાવેણા નગરી. અને એ ભાવેણા નગરી જે હાલમાં ભાવનગર તરીકે ઓળખાય છે, તેની બાજુમાં આવેલ રળિયામનું ગામ એટલે બુધેલ ગામ. આ બુધેલ ગામની અંદર સન ઈસવીસન 1955ની અંદર નગર શેઠ જુગલદાસ દામોદર મોદી તેમજ ગામના વડીલોના વરદ હસ્તે મા બહુચરાજીના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ. અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભાવનગરના નેક નામદાર મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી ખાસ ઉપસ્થિત રહી અને શોભામાં અભિવૃદ્ધિ કરેલ. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 5 વર્ષ પૂર્ણ થયા બાદ એટલે કે સન ઈસવીસન 1960ની અંદર મંદિરના મહંત શ્રી ભૂપત બાપુ દ્વારા તેમજ ગામના વડીલોની સૂઝબૂઝ દ્વારા અખંડ રામધૂનની શરૂઆત કરવામાં આવી. આ રામધૂન દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે કાઢવામાં આવે છે અને એક પણ દિવસ ખંડિત કર્યા વગર અવિરતપણે આ રામધૂનના 67 વર્ષ પૂર્ણ થયેલ છે. તો આ રામધૂનમાં નાના નાના બાળકો, યુવાનો, વિદ્યાર્થી મિત્રો, વડીલો, આગેવાનો, ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યાની અંદર જોડાઈ અને શોભામાં અભિવૃદ્ધિ કરેલ છે. ત્યારે આ રામધૂન એ માત્ર એક રામધૂન નથી, પરંતુ બુધેલ ગામની ધાર્મિકતા, એકતા, અખંડિતતાનું પ્રતીક છે. તો આજના સમયની અંદર મોજ શોખ અને મસ્તીમાં રાચતા યુવાનો વહેલી પરોઢે 5 વાગે ઉઠી અને આ રામધૂનની અંદર જોડાઈ અને બુધેલ ગામનું વાતાવરણ છે એ પવિત્ર બનાવે છે. જય બહુચરાજી.